ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ગત રાત્રિએ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની ઝાપટા વરસ્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદના પગલે અષાઢી માહોલ છવાયો હતો. ગત મોડી સાંજે વાગડ વિસ્તારથી કમોસમી તોફાની વરસાદની શરૂઆત થઈ હતી. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને ખડીરમાં કરા સાથે વરસાદ થયો હતો. જ્યારે રાત્રિના સમયે ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા પંથકમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. ભારે પવન ફૂંકાતા કાચા મકાનોના છાપરા અને મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા. કથા અને શુભ પ્રસંગોના મંડપ પણ વેરવિખેર થયા હતા. પવન સાથે વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતા. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિર્ઝાપર, સુખપર, માનકુવા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા હતા. રાત્રે કંડલા, ગાંધીધામ, અંજાર પંથકમાં પણ ગાજવીજ સાથે ચોમાસુ માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાપટાથી માર્ગો ભીંજાયા હતા. પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં પણ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. તો આજે સવારે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભુજ તાલુકાના લોરિયા, હનુમાનનગર, સુમરાસર, ઝુરા સહિત પાવરપટ્ટીના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે બપોરે વરસાદ શરૂ થયો હતો. લોરિયા, હનુમાનનગર, સુમરાસર, ઢોરી, ઝુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા ગામો અને ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતા. તો ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા નખત્રાણા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. જોકે થોડા સમયમાં જ બંધ થઈ જતા લોકોને રાહત થઈ હતી. નખત્રાણા નગરપાલિકા દ્વારા હજુ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી. તેવામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે થયેલા વરસાદ વખતે અમુક વિસ્તારોમાં વીજળીના ધાંધિયા સર્જાયા હતા. જ્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ થયો હતો. કરાના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટાભાગના ગામોમાં વરસાદના લીધે નદી નાળામાં પાણી વહી નીકળ્યા હતા. અમુક ગામોમાં સોપારીથી મોટા કરા પડ્યા હતા. વરસાદ અને કરાના લીધે ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય તેમ છે. તાલુકાના આડેસર ગામે વરસાદી વાતાવરણ વચ્ચે આકાશી વીજળી ત્રાટકી હતી, જેમાં 4 ગૌવંશના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. કમોસમી વરસાદ વરસ્યો એ સાથે બોગસ ખેતરોને નુકસાન થયું છે. એટલે હજુ સરકારની જાહેરાત પહેલા રાપર તાલુકામાં બોગસ ખેતી સહાય મેળવવા માટે કારસો રચાયો છે. આ તરફ ગઢસીસા પંથકમાં માત્ર ભારે પવન ફૂંકાયો હતો, જેથી કેસર કેરી ખરી પડવાના કારણે અશતઃ નુકસાનીની ભીતિ પ્રગતિશીલ ખેડૂતે વ્યક્ત કરી હતી.